ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ. તેમાં ટોપિક છે ધક્કા અને દબાણ અને પછીનો ટોપિક છે ઉત્પ્લાવકતા. તો ધક્કા અને દબાણ. તો શું તમે ક્યારે વિચાર્યું છે કે ઊંટ પર રનર સરળતાથી કેમ દોડી શકે છે, જેનાથી ટેન્ક કે જેનું વજન 1000 ટનથી પણ વધારે હોઈ શકે છે, એક સતત ગતિ કરતી ચેઇન પર એક કેવી રીતે ટકે છે? કોઈ એક બસ ટ્રકના ટાયર પર પ્રમાણ વધારે પહોળા કેમ હોય છે? કાપવા માટે વપરાતા ઓજારની ધાર તીક્ષ્ણ કેમ હોય છે? આવા પ્રશ્નોના જવાબ જાણવા માટે તથા તેની સાથે સંકળાયેલા ઘટનાઓને સમજવા માટે આપણે વસ્તુ પર એક ચોક્કસ દિશા લાગતા ચોક્કસ બળ એટલે કે ધક્કો એટલે થ્રસ્ટ તથા એકમ એક ક્ષેત્રફળ દીઠ લાગતું બળ દબાણની ધારણા સમજવી જરૂરી છે. તો આવો નીચે દર્શાવેલ પરિસ્થિતિનો વિચાર કરીએ. તો આકૃતિ 10.10 દર્શાવેલ પ્રમાણે કોઈ બુલેટિન બોર્ડ પર એક ચાર્ટ લગાડતા ઈચ્છો છો. તો આ કાર્ય કરવા માટે ડ્રોઈંગ પિનોના અંગૂઠા વડે દબાવવાથી આ સ્થિતિ પર પિનની શીર્ષ ચપટા ભાગની સપાટીના ક્ષેત્રફળ બળ લગાડો છો. તો આ બળ બોર્ડની સપાટીથી લંબરૂપે લાગે છે. આમ બળ પિનની અણી દ્વારા પણ નાના ક્ષેત્રફળમાં લાગે છે. તો જુઓ આકૃતિ. ચાર્ટ પર લગાડેલો ડ્રોઈંગ પિનની અંગૂઠાથી બોર્ડ પર લગાડતી લંબ રૂપે દર્શાવેલા આકૃતિ છે ટાઈમ ટેબલની. જો સ્થિતિ 2, તો જ્યારે તમે ઢીલી રેતી એટલે કે ઢીલી એટલે લૂઝ રેતી પર ઉભા હો ત્યારે તમારા પગ રેતીની ઊંડે સુધી ઘૂસી જાય છે. હવે તે કેવી રીતે સૂઈ જશો અને તે તમારું હવે શરીર રેતીના પહેલા જેટલું ઘૂસતું જ નથી. બંને સ્થિતિમાં રેતી પર લાગતું બળ તમારા શરીરનું વજન પર આધાર રાખે છે. તો તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે વજન પર તિલોરમ લેસા નીચે લાગતું બળ અને અહીં બળની રેતી સપાટીમાં લંબ રૂપે લાગી રહ્યું છે. તો વસ્તુની સપાટી લંબ રૂપે લાગતા બળને થ્રસ્ટ કહે છે. જ્યારે તમે ધીરી રેતીમાં ઉભા રહો ત્યારે તમે આ બળ જેટલી રીતે શરીરનું વજન તમારા પગમાં ક્ષેત્રફળ જેટલા લાગતું બળ રહ્યું હોય, તો જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે આ બળને પૂરા શરીરમાં સંપર્ક ક્ષેત્રફળ પર લાગે છે. જો તમારા પગમાં ક્ષેત્રફળની સાપેક્ષે વધારે આમ સમાન મૂલ્યોના બળ જુદા જુદા ક્ષેત્રફળમાં જુદા જુદા પ્રભાવમાં પાડે છે. આ સ્થિતિમાં થ્રસ્ટ સમાન રહે છે, પરંતુ તેનો પ્રભાવ જુદા જુદા હોય છે. આમ થ્રસ્ટની અસર તમે ક્ષેત્રફળ પર આધાર રાખે જેના પર તે લાગતું હોય છે. તમે સીધા હોય તે સ્થિતિમાં કરતા ઉભા ત્યારે રેતીની ધક્કા પર તેની અસર વધુ જણાય છે. આમ ક્ષેત્રફળ પર લાગતા બળને ધક્કા અને દબાણમાંથી કહી શકાય કે દબાણ ઇક્વલ ટુ ધક્કોના ક્ષેત્રફળ. 10.20 સમીકરણ 10.20 માં થ્રસ્ટ અને ક્ષેત્રફળના SI એકમમાં મૂકતા આપણે દબાણના SI એકમ માટે ન્યૂટન મીટરનો પ્રતિ 2 અથવા ન્યૂટન મીટરની -2 છે. વૈજ્ઞાનિક બ્લેસ પાસ્કલના માનમાં દબાણમાં SI નો એકમ પાસ્કલ કહેવામાં આવે છે, જેના PA ની સંજ્ઞામાં દર્શાવવામાં આવે છે. જુદા જુદા ક્ષેત્રફળ ઉપર લાગતા થ્રસ્ટની અસર સમજાવી ચાલો આપણે એક સંખ્યાત્મક ઉદાહરણ વિશે વિચારીશું. તો હવે આવશે ઉત્પ્લાવન. 10.5.2 ઉત્પ્લાવન એટલે એને કહેવાય બ્યુઅન્સી. શું તમે ક્યારે સ્વિમિંગ પુલની તરતી વખતે પોતાની કંઈક હલકા હોવાથી અનુભવ કરેલ છે? તો તમે ક્યારે કૂવામાંથી પાણી ખેંચતા એવો અનુભવ કર્યો છે કે જ્યારે પાણી ભરેલી ડોલમાં કૂવામાંથી પાણીની બહાર આવે ત્યારે વધારે વજનદાર લાગતી છે? તો તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે લોખંડ પર સ્ટીલ પર બનેલા જહાજ સમુદ્રના પાણીમાં ડૂબતું નથી, પરંતુ તેની જ માટલામાં લોખંડ તથા સ્ટીલ પતરાના સ્વરૂપમાં તે લેવામાં આવે તો કેમ ડૂબી જાય છે? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે ઉત્પ્લાવન વિશે જાણવું જરૂરી છે. તો ઉત્પ્લાવનનો અર્થ આ રીતે સમજવામાં આવે છે. તો હવે આપણે લેક્ચર 2 માં પ્રવૃત્તિ 10.4 વિશે અભ્યાસ કરીશું. આભાર.